સોનું અને પ્લેટિનમ નહીં, આ છે દુનિયાની સૌથી મોંઘી ધાતુઓ। 1 ગ્રામમાં તો 10 મકાન અને 1 પ્લેન આવી જાય। લ્યુટેટિયમ એ પૃથ્વી પરની દુર્લભ ધાતુઓમાંની એક છે। તેનો વેપાર કે લે-વેચ માટે ન્યૂનતમ છે, પરંતુ પેટ્રોલિયમ રિફાઇનરીમાં સ્થિર લ્યુટેનિયમનો ઉપયોગ થાય છે। આલ્કિલેશન, હાઇડ્રોજન પોલિમરાઇઝેશન જેવી પ્રક્રિયાઓમાં પણ તે વપરાય છે। 1 ગ્રામ લ્યુટેટિયમની કિંમત ₹5,700 છે। નંબર 2, ફ્રાન્સિયમ એ વિશ્વની સૌથી મોટી સામગ્રી છે। તેની કિંમત ₹8.313 કરોડ પ્રતિ ગ્રામે છે। તે કિરણોત્સર્ગી પદાર્થ છે અને તેનું અર્ધ જીવન માત્ર 22 મિનિટ છે। તે 22 મિનિટમાં બીજા પદાર્થમાં ફેરવાઈ જાય છે। તેને કઈ વ્યવહારિક ઉપયોગ થતો નથી, છતાં તે વિશ્વનું સૌથી મોંઘું તત્વ છે। નંબર 3, રેડિયમનો ઉપયોગ મોટાભાગે ટ્રેનોમાં થાય છે। તેની વિશેષતા એ છે કે કોઈ પણ રસાયણોમાંથી ક્ષીણ થતું નથી। તે દાગીનામાં પણ તે વપરાય છે। રેડિયમનું પાતળું પડ સોના પર કોટેડ છે અને ઘરેણાંમાં સારી ચમક આપે છે। તેની કિંમત ₹48,000 પ્રતિ ગ્રામ છે। નંબર 4, દાગીનામાં વપરાતી વિશ્વની સૌથી લોકપ્રિય અને મોંઘી ધાતુઓમાં સોનું છે। વિશ્વભરમાં ખૂબ જ ઊંચી માંગ છે। સૌથી મોંઘી કોમોડિટીની યાદીમાં સોનું 10મું સ્થાન ધરાવે છે। તેનો ભાવ આજે પ્રતિ ગ્રામ ₹5800 છે। નંબર 5, કાર્બન પણ સૌથી મોંઘા તત્વોમાંની યાદીમાં છે। તે પૃથ્વી પરની તમામ જીવંત વસ્તુઓમાં હાજર છે, પરંતુ ગ્રેફાઇટ ફોર્મ માટે માંગ અને ભાવ વધારે છે। જો કે કાર્બનના અણુઓમાં ખાસ રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે ખૂબ જ ખર્ચાળ બની જાય છે। હીરાના રૂપમાં કાર્બનની કિંમત પ્રતિ ગ્રામ 54 લાખથી પણ વધુ છે। નંબર 6, પ્લુટોનિયમનો ઉપયોગ ન્યુક્લિયર બોમ્બ કે ન્યુક્લિયર પ્લાન્ટમાં થાય છે। પ્લુટોનિયમ 239 અને 241 તેના સ્વરૂપ છે। બંને કિરણોત્સર્ગી છે। તેને સંગ્રહિત કરવું અને તેને વિસ્ફોટથી બચાવવું એટલું સરળ નથી। તેના 1 ગ્રામની કિંમત ₹3.3 લાખની આસપાસ છે। નંબર 7, સ્કેન્ડિયમ પણ એક એવું મોંઘું તત્વ છે જે વિશ્વમાં દુર્લભ છે। એલ્યુમિનિયમ એલોય પર તેની અસર સૌપ્રથમ 1970ના દાયકામાં જોવા મળી હતી। આ કારણોસર તે આજે પણ ઉપયોગમાં લેવાય છે। તેની કિંમત લગભગ ₹22,000 પ્રતિ ગ્રામ છે। નંબર 8, કેલિફોર્નિયા। આનું નામ કિરણોત્સર્ગી તત્વ પર ખૂબ જ મોંઘું છે। તે સૌથી પ્રથમ 1950માં કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં બનાવવામાં આવ્યું હતું। ત્યારથી માત્ર થોડા ગ્રામનું ઉત્પાદન થયું છે। તેની કિંમત ₹2.25 કરોડ પ્રતિ ગ્રામ છે। વિશ્વમાં વાર્ષિક માત્ર અડધો ગ્રામ ઉત્પાદન થાય છે। નંબર 9, પ્લેટિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાશીલ એટલે કે રિએક્ટિવ ધાતુ છે। ઊંચા તાપમાને પણ કાટ લાગતો નથી, પરંતુ પૃથ્વી પર ખૂબ જ ઓછી તે જોવા મળે છે। જો કે તેની માંગ ઘણી વધારે છે। દર વર્ષે માત્ર થોડાક 100 ટન ઉત્પાદન થાય છે। તેનો ઉપયોગ ઘરેણાં વગેરેમાં થાય છે। તેનો ઉપયોગ ઓટોમોબાઈલ અને મેડિકલ ક્ષેત્ર પણ થાય છે। અને મિત્રો, આ હતી દુનિયાની સૌથી મોંઘી ધાતુઓ।